આ તત્વ આપણને શીખવાડે છે. કોઈ પણ નાનું કામ કરવા માટે આપણને કોઈ નાનું કામ કરવા હોય, અવતારો ચરિત્ર એવા છે કે કોઈ નાનું કામ કરવા માટે આપણે કોઈ માણસને મોકલીએ કે ચાલો ભાઈ આ કામ કરવાનું છે. એનાથી થોડુંક સ્પેશિયલ કામ હોય તો કોઈ પરિવારનો માણસ જાય કે ચાલો આપણો ઘરનો વ્યક્તિ જાય તો આપણું કામ પ્રોપર થાય. અને છેલ્લે સિગ્નેચર વખતે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્ય પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. બોલો ગિરિરાજ કી જય. હવે ધીરે ધીરે આપણે કથામાં મહાભારત બાજુ, એટલે થોડુંક શું છે સમજાય છે ને બધું, અને જાગો છો બધા બરોબર, એટલે સાવધાન છો. હું પાછો એમ નથી પૂછતો તમે સુઈ ગયા, પણ શ્રીજી બાવાની કૃપાથી છેલ્લો એક પ્રશ્ન આવ્યો કે ભગવાન સ્વધામ ગયા તો ધર્મ કોના શરણે ગયો? એનો જવાબ સુતજી આપ્યો કે ભાગવતજીની અંદર શરણમાં ગયો, અને ભાગવતજીનું જે તેજ છે એ જ શ્રીજી બાબાનું તેજ છે. આપણા બધાના કોઈ પણ રીતે ધર્મની અંદર ભાગવતજીને કારણે આપણા જીવનની અંદર ધર્મ આવ્યો છે. નાનપણથી થોડુંક ભાગવતજીને અનુરૂપ આવ્યો છે. આપણે જ્યારે નાના હતા તો ધ્રુવજીના ચરિત્ર સાંભળતા, પછી હોલી આવે, ધૂળેટી આવે ત્યારે આપણા ઘરના માતા પિતા કહેતા કે જો હવે પ્રહલાદજીનું ચરિત્ર. આપણે નાનપણથી આપણા મનની અંદર, આપણા જીવનની અંદર ભાગવત વણાયેલું છે, બધું અંદર છે, પણ આપણે એને બહાર કાઢવાનું છે. બહાર કોણ કાઢી શકે? ભગવાન ઠાકોરજી અને જે ગુરુ છે મહાપ્રભુજી, એ જ આ બહાર કાઢી શકે છે. તો આ કથા મહાભાગવત ભાગવતમાંથી આવ્યું. ધર્મની રક્ષા કરી ભાગવતજીએ કરી છે. ધર્મ રક્ષત ભાગવતજી. ગુસાઈજીએ ભાગવતને બધું બરોબર કર્યું. એક એક શબ્દના, એક એક અક્ષરના પણ એની ભાવ આપ્યું છે. હવે એટલું સાંભળતા સુતજીએ પૂછ્યું કે આ ભાગવતજી એટલે શું? શૌનકાદિ ઋષિઓ કહે છે, ધીરે ધીરે કથામાં અંદર પ્રવેશ કરતા પૂછે કે ભાગવતજી એટલે શું? એ કોણે કર્યું, ક્યારે કર્યું? ત્યાં કીધું ભાગવતજીની રચના વેદ વ્યાસે કરી છે. ત્યાં પાછું આવ્યું સુખદેવજી બધું ઘર બાર છોડીને ચાલ્યા ગયા હતા ને, જન્મ થયો તરત ભાગવા લાગ્યા હતા, અલક્ષ્ય લિંગો તરત દોડવા લાગ્યા હતા. તો કઈ રીતે પાછા આવ્યા? જોયું કે એ એક નાટકનો પડદો ખુલ્લે છે. તમે કોઈ બી જગ્યાએ નાટક રંગમંચ જોવા જાઓ તો પડદો ખુલ્લે છે. તો પડદાની અંદર એક બાજુ બેઠા છે શમ્યાપ્રાશમ આશ્રમ છે. શમ્યાપ્રાશ આશ્રમની અંદર વેદવ્યાસજી, સરસ્વતી માતાનો કિનારો છે, અને એ આશ્રમની અંદર વેદવ્યાસ આમ ચાલી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે. ચિંતા શેની છે? એને આપણા બધાની ચિંતા છે કે મેં આટલા બધા શાસ્ત્ર લખ્યા, આટલા બધા વેદો લખ્યા, આટલા બધા પુરાણો લખ્યા, તોય કેમ આટલું બધું જીવનની અંદર તકલીફો છે? તોય કેમ હજી બધી તકલીફો છે? તો હજી કેમ કૃષ્ણ મળ્યો નથી? વેદ વ્યાસજીએ એને ચિંતા, એ આપણા મા બાપની તરીકે આપણી ચિંતા કરી છે. 18 પુરાણો લખ્યા, ઉપનિષદો લખ્યા, મનુસ્મૃતિઓ લખી. મહાભારતનું પણ નિર્માણ કોણે કર્યું છે? વેદ વ્યાસજીએ. એના કેટલા શ્લોક છે મહાભારતના? 24,000. મહાભારતના 24,000. હવે મહાભારતની વાત આવે નહીં, મહાભારતના 1 લાખ છે, રામાયણના 24,000 છે. મહાભારતના 1 લાખ છે અને રામાયણના છે 24,000 છે. હવે મહાભારતની વાત આવે તો કંઈક થોડું ઘરે રખાય તો મહાભારત થાય. હવે જેના ઘરે, કોના કોના ઘરે મહાભારત નથી, આપણે મહાભારતનો ગ્રંથ નથી, અચ્છા બીજા બધાના ઘરમાં છે, તો કોઈના ઘરમાં મહાભારત થતું જ નથી, તો રામરાજ્ય આવી ગયું, ભગવાનની દયા થઈ ગઈ ભાઈ. આપણાથી વચાય નહીં એવું નથી. મહાભારતનો ગ્રંથ છે ને બહુ અદ્ભુત છે. અરે મારા વાલા, કાલે જ લાવો મહાભારત. એનું કારણ છે, જેના ઘરમાં મહાભારત વચાણું હશે ને તો એને ખબર હશે મારે મારા ભાઈનું ન લેવાય, મારે મારા પરિવારમાં કેમ જીવવું જોઈએ.
મારા જીવનમાં શું અમારે પરિવર્તન લાવવું જોઈએ, એ વાંચ્યું હશે તો એના લક્ષણો, એના સિદ્ધાંતો આપણા જીવનમાં આવશે. એનું મોરલ છે. જ્યારે માં દ્રૌપદીને મોટા મોટા વડીલો બેઠા હતા, ત્યારે જ્યારે એનો ઇજ્જતનો પ્રશ્ન આવ્યો ત્યારે વડીલ પણ ન બોલી શક્યા. આ મહાભારત જો વાંચ્યું હોય ને તો આપણને ખ્યાલ આવે ક્યારે શું બોલવું જોઈએ. આ મહાભારત વાંચશો તો ખબર પડશે, સમજણ આવશે. વેદવ્યાસને ચિંતા થઈ, નારદજી આવ્યા અને સૌની માટે ગ્રંથ લખો એમ કીધું છે. શું કીધું છે નારદ મુનિએ? કે તમે જે ચિંતા છે ને એને દૂર કરવા માટે તમે ગ્રંથ લખો. અત્યાર સુધી તમે ભગવાન કૃષ્ણને યોગેશ્વર કર્યા, મહાભારતના યુદ્ધમાં તમે યોગેશ્વર દેખાડ્યા, તમે રાસેશ્વર કર્યા, તમે પ્રેમ આપ્યો, તમે પ્રેમ વાળા કૃષ્ણને દેખાડ્યા. દરેક પ્રકારનું વર્ણન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ભક્તિ નામનો જે પુરુષાર્થ લખ્યો છે, તમે દરેક પ્રકારનું કાર્ય કર્યું, પણ ગોપી પ્રેમ તમે વર્ણશો તો તમારા જીવનની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવશે. શું કીધું છે? તમારા જીવનમાં તમે ગમે એટલા સુખી હો, પણ તમારા જીવનમાં જો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય નહીં હોય તો ભગવાનની પ્રાપ્તિ થતી નથી.